તો આજે ઝૂમના જે સ્ટેપ્સ હોય છે કે આઈ ઓપન અપ ધ મીટિંગ ઓપન ટુ એવરીબડી, અને જે લોકો વેઇટિંગમાં છે એના અંદર લઈ લઉં છું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, હરિઓમ હરિઓમ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો આપણે અનાઉન્સ કર્યું તે પ્રમાણે આજનું સેશન સોનલ પટેલ નવસારીથી લે છે. શી વિલ બી લીડિંગ ધ સેશન, અને હું બી તમારી જોડે ઓડિયન્સમાં યોગા કરું છું. અને લેટ્સ ફોલો. તો સોનલ, ગો હેડ, વિલ સ્ટાર્ટ વોટ એવર વે યુ લાઈક, પ્રેયર કે, અને સેશન મોસ્ટલી ગુજરાતીમાં થશે. હા, કઈ વાંધો Good. નહીં. ઓકે. ઓમ નમસ્તે બધાને. કેમ છો બધા? આપણે સેશનની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે પ્રેયરથી શરૂઆત કરીશું. પ્રેયર માટે આપણે પદ્માસન, અર્ધ પદ્માસન કે સુખાસન, જેમાં તમે આરામદાયક પરિસ્થિતિમાં બેસી શકતા હોય તે આસનમાં બેસીશું. હું પદ્માસન કરું છું. બંને હાથોથી આપણે જ્ઞાન મુદ્રા બનાવીશું. જ્ઞાન મુદ્રાને આરામથી આપણે ઘૂંટણ ઉપર મૂકી દઈશું. પ્રાર્થનામાં પદ્માસન અને જ્ઞાન મુદ્રા એ બંને કરવાથી આપણા કહેવાય ને કે પ્રાર્થના કરતી વખતે ધ્યાન એકદમ આરામથી આપણા આત્મા ઉપર કેન્દ્રિત થતું હોય છે. તો પ્રાર્થનાની શરૂઆત કરવા માટે આપણે સૌપ્રથમ 5 વખત ઓમકારની શરૂઆત કરીશું. પહેલી વખત લાંબો ઊંડો શ્વાસ ભરીએ. શરીરને શ્વાસોશ્વાસને નોર્મલ કરીએ. લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. શરીર, મન, આત્મા આપણા ત્રણે ત્રણ એક બને એ માટે આપણે પ્રાર્થના કરીએ છીએ. મનનું જોડાણ આત્મા સાથે થાય. લાંબો ઊંડો શ્વાસ અંદર ભરીને આપણે ઓમકાર કરીશું. પહેલી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. બીજી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. ત્રીજી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. ચોથી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર.
પાંચમી વખત છેલ્લી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. ઓમકારના વાઇબ્રેશનને ફીલ કરીએ, મહેસૂસ કરીએ. ઓમકાર દ્વારા આપણા માઇન્ડને શાંતિ મળે છે, મગજના જ્ઞાન તંતુઓને એક્સરસાઇઝ મળે છે, કસરત મળે છે. ઓમકારથી ગુસ્સો ઓછો થાય છે. ઓમકારના બીજા ઘણા બધા ફાયદાઓ છે. પ્રાર્થના માટે આપણે રેડી છીએ. બંને હાથ નમસ્કાર મુદ્રામાં લઈ લઈએ. આંખો બંધ રાખીશું. કમર અને ગરદન સીધી રાખીશું. ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીશું આપણે. લાંબો ઊંડો શ્વાસ અંદર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. એક સંગઠન મંત્રની પ્રાર્થના કરીશું જે ઋગ્વેદમાંથી લેવામાં આવી છે, મહર્ષિ પતંજલિની. યોગેન ચિત્તસ્ય પદેન વાચા મલં શરીરસ્ય ચ વૈદ્યકેન યોપાકરોतं પ્રવરં મુનિના પતંજલિં પ્રાञ्जलरानतोऽस्मि पतञ्जलिं प्राञ्जलरानतोऽस्मि. ॐ शान्तिः शान्तिः શાંતિઃ. આપણે આપણા બંને હાથોને ઘર્ષણ આપીશું. બંને હથેળીઓને ઘસી લઈએ. આપણા હાથોની અંદર આપણા અંદર જે કમાયેલી છે તે ઉર્જાને ઉત્પન્ન કરવાની છે. જે ઉર્જા આપણા હાથોમાં ઉત્પન્ન થઈ છે તેને સૌપ્રથમ આપણે આપણી આંખો ઉપર સ્પર્શ કરીશું. હથેળીનો જે મધ્ય ભાગ છે એમાં મિડલમાં આંખો આવવી જોઈએ. આંખોની ઉર્જા મહેસૂસ થવા દઈએ, ફીલ કરીએ. એ ગરમ ઉર્જાથી આપણી આંખોની રોશની આજીવન બરકરાર રહે છે. આંખો સુરક્ષિત રહે છે. ધીમેથી હાથ પોલા કરીએ, આંખોને અંદર ખોલબંધ કરીએ. પોતાની હથેળીના દર્શન કરીએ કે મારા આ હાથો દ્વારા હું દરેક કાર્ય કરવા માટે સક્ષમ છું. અને એ ઉર્જા આપણે આપણા શરીર ઉપર સ્પર્શ કરીએ. ધરતી માતાને નમન વંદન કરીએ કે જે આપણો પૂરા દિવસનો ભાર સહન કરે છે. ધીમેથી શ્વાસ ભરીને અપ અને રિલેક્સ. આપણે સેશનની શરૂઆત કરીએ. ઊભાની સૂક્ષ્મ એક્સરસાઇઝથી આપણે શરૂઆત કરીશું. બની શકે તો સપોર્ટ વગર ઊભા થવું અને સપોર્ટ વગર બેસવું. તો એ બેસવાની અને ઉઠવાની આપણા ની, ઘૂંટણ અને કમરની સુરક્ષા કરે છે. જો તમે સપોર્ટ વગર બેસવાનું અને ઊભા થવાનું રાખો તો. સૌથી પહેલી એક્સરસાઇઝ આપણે ગરદનથી શરૂઆત કરીશું. બંને હાથ કમર ઉપર લઈ લઈએ. શ્વાસ કરીને ગરદનને ઉપર લઈ જવાની છે. પગ બંને છે ને સમસ્થિતિમાં રાખવાના છે. પગમાં વચ્ચે વી નથી બનાવવાનો. જે નોર્મલી લોકો આપણને આમ ઊભા રહેવાની આદત હોય છે ને, આ વી નથી બનાવવાનો. પગ આપણા સમસ્થિતિમાં રહેશે. બંને બાજુ બાજુમાં રાખો, નજીક રાખો તો પણ વાંધો નહીં. તમે તમારા શોલ્ડર લેવલ પર ખુલ્લા રાખો તો પણ વાંધો નહીં. સમસ્થિતિમાં ઊભા રહેવાનું. બંને પગ ઉપર સેમ વજન રહેવો જોઈએ. કોઈ પણ એક પગ ઉપર વધારે ઓછો વજન ના રહેવો જોઈએ. એવી રીતે ઊભા રહેવાનું છે. બંને હાથ કમર ઉપર. ગરદનની એક્સરસાઇઝ શ્વાસ ભરતા ભરતા આપણે ગરદનને ઉપર લઈ જઈશું. લઈ જાઓ પાછળ. જેટલી તમે પાછળ લઈ જઈ શકો આરામથી શ્વાસ ભરતા ભરતા ઉપર.
શ્વાસ છોડતા છોડતા ગરદનને નીચે લાવીશું. શ્વાસ છોડતા છોડતા આપણી દાઢીનો ભાગ છાતી સાથે ટચ થાય એટલે નીચે લાવવાની. ગરદનમાં જે દબાણ ખેંચાણ આવે તેને મહેસૂસ કરવાનું. શ્વાસ ભરીને ગરદન અપ, પૂરેપૂરી ઉપર લઈ જવાની છે. ગરદનને સ્ટ્રેચ કરવાની છે. શ્વાસ છોડતા છોડતા ગરદનને ડાઉન, નીચેની તરફ લાવવાની છે. શ્વાસ છોડીને ગરદન ડાઉન, શ્વાસ કરીને ફરીથી ગરદન અપ. ખેંચાણ અને જે દબાણ આવે છે તેને મહેસૂસ કરવાનું છે, ફીલ કરવાનું છે. શ્વાસ છોડતા છોડતા ગરદન ડાઉન, દાઢી સાથે છાતીનો ભાગ ટચ થાય અને શ્વાસ ભરીને ધીમેથી મધ્યમાં. ગરદનની બીજી એક્સરસાઇઝ આપણે કરીશું. શ્વાસ છોડતા છોડતા આપણે જમણા ખભાને આપણો જમણો કાન ટચ. શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ, જમણા ખભાને જમણો કાન ટચ. ધ્યાન રાખવાનું, શોલ્ડરને ઉપર નથી લાવવાનો, કાન નીચે લઈ જવાનું, ગરદન નીચે લઈ જવાની છે. શ્વાસ ભરીને અપ, શ્વાસ છોડતા છોડતા સેમ ક્રિયા બીજી બાજુ કરીશું. ડાબા શોલ્ડર સાથે, ડાબા ખભા સાથે ડાબો કાન ટચ. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડતા છોડતા ડાબી બાજુ. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડતા છોડતા જમણી બાજુ, જમણા શોલ્ડર સાથે ખભો ટચ. હોલ્ડ રાખીશું, નાનો એવો શ્વાસ અટકાવીશું. ધીમેથી શ્વાસ ભરીને અપ, મિડલમાં. શ્વાસ છોડતા છોડતા ડાબી સાઈડ, હોલ્ડ રાખીશું, અટકાવીશું ગરદનને. શ્વાસ ભરીને મિડલમાં, મધ્યમાં. ગરદનની ત્રીજી એક્સરસાઇઝ કરીશું, ટ્વિસ્ટિંગ. દાઢીનો ભાગ લઈ જવાનો જમણા ખભા સુધી. શ્વાસ છોડતા છોડતા દાઢીનો ભાગ લઈ જવાનો જમણા ખભા સાથે ટચ કરવાનો. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને દાઢીનો ભાગ ડાબા ખભા સાથે ટચ કરવાનો. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને જમણા ખભા સાથે. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને ડાબા ખભા સાથે. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડતા છોડતા આપણે જમણી સાઈડ, દાઢીનો ભાગ શોલ્ડર સાથે ટચ છે અને હોલ્ડ. શ્વાસ અટકાવીશું. ધીમેથી શ્વાસ ભરીને મિડલમાં. શ્વાસ છોડતા છોડતા ડાબી સાઈડ કરીશું. શ્વાસ અટકાવીશું, હોલ્ડ રાખીશું. શ્વાસ ભરીને મિડલમાં. ગરદનની ચોથી એક્સરસાઇઝ. જ્યારે એક શોલ્ડરથી ગરદન સ્ટાર્ટ થઈને બીજા શોલ્ડર સુધી આવે છે, નીચેથી પાસ થાય છે તો શ્વાસ છોડવાનો છે. ઉપરથી પાસ થાય છે, પાછળથી ઉપર જાય છે તો શ્વાસ ભરવાનો છે. સૌપ્રથમ શ્વાસ છોડીને ગરદનને પહેલા છાતી સાથે ટચ કરીએ. જમણી બાજુથી સર્કલ ફેરવવાની ચાલુ કરીશું. ઉપર જાય છે, શ્વાસ ભરવાનો છે. નીચે આવે છે, શ્વાસ છોડવાનો છે. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ આપણે ગરદનને ફેરવીશું. શ્વાસ છોડીને નીચે. શ્વાસ ભરીને ઉપર. શ્વાસ છોડીને નીચે. શ્વાસ ભરીને ઉપર. શ્વાસ છોડીને નીચે. હવે એન્ટી ક્લોકવાઇઝ નોર્મલ શ્વાસોશ્વાસ એક વખત લઈ લઈએ, ભરી લઈએ, છોડી દઈએ અને હવે ફરીથી શ્વાસ ભરતા ભરતા બીજી બાજુથી ગરદનને ઉપર. નીચે આવે એટલે શ્વાસ છોડવાનો. ગરદન ઉપરથી પાસ થાય, શ્વાસ ભરવાનો. શ્વાસ છોડતા છોડતા ગરદનને નીચેથી પાસ કરવાની છે. શ્વાસ ભરતા ભરતા ઉપરથી આપણે એન્ટી ક્લોકવાઇઝ ગરદન રોટેટ કરી રહેલા છીએ. શ્વાસ છોડીને ડાઉન અને રિલીઝ. આ થઈ આપણી ગરદનની એક્સરસાઇઝ. હવે આપણે શોલ્ડરની એક્સરસાઇઝ કરીશું. બંને હાથ નીચે સ્ટ્રેટ સીધા રાખીશું. શોલ્ડરને ક્લોકવાઇઝ 1 2 3 4 5 અને એન્ટી ક્લોકવાઇઝ 1 2 3 4 5.
શોલ્ડરની એક્સરસાઇઝ આપણે હજુ એક અલગથી કરી લઈએ. બંને હાથ શ્વાસ ભરીને સામે અને શ્વાસ ભરીને ઉપર લઈ જવાના છે. પૂરેપૂરા હાથ તમારા ઉપર અને બહારની તરફ રહેશે. શ્વાસ છોડીને પાછા સામે અને ધીમેથી નીચે. ફરીથી શોલ્ડરની એક બીજી એક્સરસાઇઝ કરી આપણે. બંને હાથને સાઈડમાંથી ઉચકીશું. જેવી રીતે હથેળી છે તે જ પોઝિશનમાં ઉચકવાના છે. ધીમે ધીમે શ્વાસ ભરતા ભરતા બંને હાથ અપ, પૂરેપૂરા ઉપર સ્ટ્રેટ. બંને હાથ સીધા રહેવા જોઈએ. તમારા બંને હાથ કાનને ટચ છે. ઉપર પૂરા શરીરને આકાશ તરફ ખેંચવાનો પ્રયાસ કરવાનો છે. પૂરા શરીરને શોલ્ડરમાંથી ખેંચાણ આપવાનું છે. ધીમેથી શ્વાસ છોડતા છોડતા ડાઉન. ફરીથી એક વખત કરીશું. બંને હાથ શ્વાસ ભરીને અપ લઈ જઈએ. શ્વાસ ભરતા ભરતા જવાનું છે ઉપર. ઉપર હાથ જાય છે. હોલ્ડ રાખવાનો શ્વાસને. પૂરા શરીરને આકાશ તરફ ખેંચવાનો પ્રયાસ. ધીમેથી શ્વાસ છોડતા છોડતા બંને હાથ ડાઉન નીચે લાવવાના છે અને રિલેક્સ. આ શોલ્ડરની બીજી એક એક્સરસાઇઝ. બંને હાથને ગરદનની પાછળ આ રીતે લોક બનાવવાનું છે અને ગરદનની પાછળ રાખવાનું છે. તો આપણે બંને હાથ ગરદનની પાછળ રાખીશું. લોક બનાવેલું છે. બંને હાથની કોણીને ટચ કરીશું અને પૂરેપૂરી ચેસ્ટ ખુલે એવી રીતે બંને હાથને ખોલવાના છે. બંને હાથ 1 2 3 4 5 6 7 8 9 10. બંને હાથના લોક ખોલી દઈએ. બંને હાથને શોલ્ડર ઉપર મૂકવાના છે. બંને હાથની કોણીને ઉપર નીચે પુશ કરવાની છે. 1 2 ઉપર જાય શ્વાસ ભરવાનો. 1 નીચે આવે શ્વાસ છોડવાનો. 2 3 4 5 6 7 8 9 10. સેમ વસ્તુ કોણીને આગળ ટચ કરવાની છે અને પૂરેપૂરી ચેસ્ટ ખોલવાની છે. 1 2 3 4 5 6 7 8 9 10. રોટેટ કરીશું ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. બંને કોણીને આગળ જોઈન કરી દઈએ. જ્યારે ઉપરથી કોણી પાસ થાય તો શ્વાસ ભરવાનો. નીચેથી પાસ થાય તો છોડવાનો. શ્વાસ ભરીને બંને કોણી અપ. પૂરેપૂરું કોણીથી મોટું સર્કલ બનાવવાનું. શ્વાસ છોડીને ડાઉન. ફરીથી શ્વાસ ભરીને અપ. શ્વાસ છોડીને ડાઉન. નીચેથી લાવવાનું. શ્વાસ ભરીને અપ. શ્વાસ છોડીને નીચેથી. શ્વાસ ભરીને અપ. શ્વાસ છોડીને નીચેથી. જોઈન્ટ એન્ટી ક્લોકવાઇઝ કરીશું. શ્વાસ છોડીને નીચેથી લઈ જઈએ અને શ્વાસ ભરીને ઉપરથી પાછી લાવીએ. શ્વાસ છોડીને નીચેથી લઈ જઈએ. શ્વાસ ભરીને ઉપરથી પાછી લાવીએ. શ્વાસ છોડીને નીચેથી. શ્વાસ ભરીને ઉપરથી. શ્વાસ છોડીને નીચેથી. શ્વાસ ભરીને ઉપરથી અને રિલેક્સ. આપણા શોલ્ડરની એક્સરસાઇઝ થઈ. કમરની એક્સરસાઇઝ થોડી કરી લઈએ. બંને હાથ સામે સ્ટ્રેટ સીધા. શ્વાસ ભરવાનો. શ્વાસ છોડીને પાછળ. તમે જેટલા પાછળ જઈ શકો તેટલા બંને હાથ સ્ટ્રેટ સીધા પાછળ જવા દેવાના છે. ફરીથી શ્વાસ ભરીને બંને હાથ મિડલમાં. શ્વાસ છોડીને બીજી બાજુ ડાબી સાઈડ જવા દેવાના. બંને હાથ પાછળ. તમારી કમર ટ્વિસ્ટ થવી જોઈએ. કમરની એક્સરસાઇઝ થઈ રહી છે. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને ડાબી સાઈડ. શ્વાસ ભરીને મધ્યમાં. શ્વાસ છોડીને જમણી સાઈડ. શ્વાસ ભરીને મધ્યમાં અને રિલેક્સ. આ જ એક્સરસાઇઝ હું તમને સાઈડ પોઝથી ખાલી કરીને બતાવું. શ્વાસ ભરીને બંને હાથ સામે. શ્વાસ છોડીને પૂરેપૂરું ટ્વિસ્ટિંગ. શ્વાસ ભરીને મધ્યમાં આવવાનું છે. શ્વાસ છોડીને જમણી સાઈડ. પૂરેપૂરી કમર ટ્વિસ્ટ થાય છે. શ્વાસ ભરીને મધ્યમાં અને રિલેક્સ.
ચેર પોઝ કરીશું. બંને પગ વચ્ચે થોડું અંતર લઈ લઈએ. બંને હાથ શ્વાસ ભરીને સામે, શ્વાસ છોડીને ડાઉન. ચેર પોઝ બનાવવાનો છે. પાછળની બેક સીધી સ્ટ્રેટ રાખવાની. હોલ્ડ રાખીશું. ધીમેથી શ્વાસ ભરીને અપ અને બંને હાથ ડાઉન. ફરીથી કરીશું. શ્વાસ ભરીને બંને હાથ અપ, શ્વાસ છોડીને ડાઉન, શ્વાસ ભરીને અપ અને બંને હાથ રિલેક્સ. ફરીથી હોલ્ડ સાથે કરીશું. 5 કાઉન્ટ સુધી હોલ્ડ કરીએ આપણે. બંને હાથ શ્વાસ ભરીને અપ, શ્વાસ છોડીને ડાઉન. 5 4 3 2 1. ધીમેથી શ્વાસ ભરીને અપ અને બંને હાથ રિલેક્સ. આ થઈ ચેર પોઝ, ઘૂંટણની એક્સરસાઇઝ. કમરની એક એક્સરસાઇઝ આપણે હજુ કરી લઈએ. કમર ઉપર હાથ રાખીએ. કમરને પૂરેપૂરી ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ગોળ ફેરવવાની છે. આ ક્લોકવાઇઝ ફરે છે, એન્ટી ક્લોકવાઇઝ ફેરવી લઈએ. 1 2 3 4 અને 5. સેમ વસ્તુ ઘૂંટણ ઉપર. બંને હાથ ઘૂંટણ ઉપર રાખીશું અને ઘૂંટણને ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5. એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 અને રિલેક્સ. પગના પંજાની એક્સરસાઇઝ, ઘૂંટણની એક્સરસાઇઝ એક કરીએ. પગને બેલેન્સ બનાવવાનો અને સ્થિર રાખવાનો. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પગના પંજાને ગોળ ફેરવવાનો છે. 1 2 3 4 5. એન્ટી ક્લોકવાઇઝ ગોળ ફેરવીએ. 1 2 3 4 5. બીજો પગ, ડાબા પગને પહેલા બેલેન્સ બનાવીએ એક પગથી. ક્લોકવાઇઝ. 1 2 3 4 5. એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 અને રિલેક્સ. પગને કિક મારીશું. ઘૂંટણથી નીચેનો જે પગ છે તેને ફૂલ સ્પીડમાં જોરમાં કિક મારવાની છે. 1 2 3 4 5. બીજા પગને 1 2 3 4 5. રિલેક્સ. પગના પંજાની કાંડાની એક્સરસાઇઝ કરીશું આપણે. પગના કાંડાની. તો પગને પહેલા બેલેન્સ લઈએ, અપ કરીએ. બેલેન્સ થઈ જાય તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ ગોળ ફેરવવાનું છે પગનું કાંડું. 1 2 3 4 5. એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 અને રિલેક્સ. બીજો પગ લઈ લઈએ. ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ પગના કાંડાને ફેરવવાનું છે. પહેલા બેલેન્સ. ધીમેથી ક્લોકવાઇઝ. 1 2 3 4 5. એન્ટી ક્લોકવાઇઝ. 1 2 3 4 5 અને રિલેક્સ. બંને પગની એડીને અપ એન્ડ ડાઉન કરવાની છે. ફક્ત એડીનો ભાગ. હાથ રિલેક્સ છોડી દઈએ. પૂરા માથાથી લઈને નીચેના પગ સુધીના શરીરના દરેક અંગો અંદર હલવા જોઈએ, વાઇબ્રેશન આવવું જોઈએ. અપ એન્ડ ડાઉન કરવાની છે બંને પગની એડીને. ફીલ કરવાનું, મહેસૂસ કરવાનું પૂરા શરીરમાં અત્યારે બ્લડ સર્ક્યુલેશન થઈ રહ્યું છે.
રિલેક્સ. બંને પગના પંજાને અપ એન્ડ ડાઉન કરવાના. 1 2 3 4 5 6 7 8 9 10. પૂરા શરીરને આપણે થોડું વોર્મ અપ કરી લઈએ. થોડું વોર્મ કરી લઈએ. 2 કે 3 સ્ટેપ ખાલી જોગિંગ ના કરી લઈએ. ફૂલ સ્પીડમાં દોડવાનું છે. હાથ ઉપર જાય, શ્વાસ ભરવાનો, નીચે આવે છોડવાનો. શ્વાસોશ્વાસની ક્રિયા સાથે દોડવાનું. બંને હાથ ઉપર નીચે કરીને દોડીએ. સ્ટેપ લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10. ધીમેથી વજ્રાસનમાં બેસી જઈએ. વજ્રાસનમાં બંને પગના અંગૂઠા પાછળ ટચ રહે છે. એડી ખુલ્લી રહે છે. એડી ઉપર બેસવાનું હોય છે. આગળ બંને ઘૂંટણ એક લેવલમાં રહેવા જોઈએ. પૂરેપૂરો શ્વાસ ભરીએ. પૂરેપૂરો શ્વાસ છોડીએ. આપણી શ્વાસોશ્વાસને નોર્મલ બનાવીએ. ધ્યાન મુદ્રા રાખીએ. લાંબા ઊંડા શ્વાસ ભરવાના છે. લાંબા ઊંડા શ્વાસ છોડવાના છે. હાઈએસ્ટ જેટલો મેક્સિમમ ઓક્સિજન ભરાય તેટલો શરીરમાં ભરવાનો છે. પૂરેપૂરો કાર્બન ડાયોક્સાઇડ શરીરમાંથી બહાર કાઢવાનો છે. તમે જેટલા લાંબા શ્વાસ ભરો છો એટલું તમારું આયુષ્ય વધે છે. જેટલા ટૂંકા શ્વાસ ભરો છો એટલું આયુષ્ય આપણું ઓછું થાય છે. લાંબો શ્વાસ ભરવાથી પૂરેપૂરો ઓક્સિજન આપણા શરીરને અંદર જાય છે અને એને વાપરવાનો ટાઈમ મળે છે. લોહીમાં ભળે છે. લોહીના કણોને શુદ્ધ બનાવે છે. અંદરથી અશુદ્ધિઓને લઈ ફેફસામાં આવે છે અને કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે આપણા શરીરમાંથી બહાર નીકળે છે. આ આખી એક શ્વસન તંત્રની ક્રિયા છે અને લાંબો શ્વાસ ભરીએ તો એ ક્રિયા સુચારુ રૂપથી ચાલુ રહે છે. એટલે હંમેશા લાંબો શ્વાસ ભરવો અને લાંબો શ્વાસ છોડવો. ધીમેથી હવે આપણો થાક થોડો ઓછો થઈ ગયો છે. હૃદયની ગતિ ધીમી થઈ ગઈ છે. તો આપણે વજ્રાસનમાંથી મલાસનમાં આવી જઈએ. બંને પગ પહેલા સ્ટ્રેટ દંડાસનની સ્થિતિમાં લઈ લઈએ. દંડાસનમાંથી મલાસનમાં આવી જઈએ. મલાસન એટલું પહોળું બનાવવાના, પગ બંને એટલા ખોલવાના કે બંને હાથની કોણી આપણી જે છે તે બંને ઘૂંટણના મિડલમાં આવવી જોઈએ. બંને ઘૂંટણને કોણીથી પુશ કરવાના અને વચ્ચે નમસ્કાર બનાવવાનો છે. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રાખવાની. લાંબો શ્વાસ ભરવાનો, લાંબો શ્વાસ છોડવાનો. મલાસન આપણે શેના માટે કરીએ છીએ? તો ફિશર, ફિસ્ટુલા, ભગંદર એ બધા રોગો ન થાય એના માટે. પહેલા ઇન્ડિયન ટોયલેટમાં આપણે આનો ઉપયોગ કરતા હતા, પણ હવે વેસ્ટર્ન ટોયલેટ થઈ ગયા હોવાથી આપણે એનો ઉપયોગ કરતા નથી. એટલે આપણે યોગ સ્વરૂપે મલાસન કરવું પડે છે. આપણા પાચન તંત્ર માટે મલાસન બહુ બેસ્ટ છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ માટે. મલાસન કરવાથી એમ કહે છે કે આંતરડાઓને એક્સરસાઇઝ મળે છે. આંતરડાઓમાં જમા થયેલો જે જૂનો મળ હોય છે તો એ ધીમે ધીમે નિકાલની પ્રક્રિયામાં શરૂ થાય છે. એટલે દરરોજ સવારે ઉઠીને
ભગવાનને પ્રાર્થના કરીને બેડ પરથી નીચે ઉતરીએ તો સૌથી પહેલા મલાસનમાં બેસવાનું અને આ પોઝિશનમાં બેસીને જ અમે પાણી પીવાનું કહીએ છીએ કે 2 કે 3 ગ્લાસ તમે જેટલું પી શકો મેક્સિમમ એટલું પાણી આ પોઝિશનમાં બેસીને પીવાનું, એટલે મલાસન પણ થઈ જાય, પાણી પીવાઈ જાય અને પછી આપણી જે શૌચની ક્રિયા છે તે એકદમ ક્લિયર અને વ્યવસ્થિત રીતે પતી જાય. તો આપણને આ ડાયજેસ્ટિવ સિસ્ટમ આપણી સારી હોય તો આપણા શરીરમાં રોગો આવતા નથી. જો રોગોમાંથી મુક્તિ જોઈતી હોય તો રોજ સવારે ઉઠીને પાણી પીવાના ટાઈમે મલાસન કરવાનું. બંને હાથની હથેળી આપણે જમીન ઉપર સ્પર્શ કરીએ. લાંબો ઊંડો શ્વાસ ભરીને જમણા હાથને પૂરેપૂરો અપ કરીએ. જેટલો તમારાથી મેક્સિમમ ઉપર લઈ જવાય તેટલો. એક સાઈડ બોડી પૂરું સ્ટ્રેચ થશે. શ્વાસ છોડતા છોડતા એ હાથ પાછો જગ્યા ઉપર મૂકી દઈએ. શ્વાસ ભરીને બીજો હાથ. શ્વાસ ભરીને આ પૂરું બોડી એક સાઈડ સ્ટ્રેચ થશે. શ્વાસ છોડીને એ હાથ પાછો નીચે. બીજો હાથ પાછો અપ. શ્વાસ ભરીને પૂરેપૂરો હાથ અપ. શ્વાસ છોડીને ડાઉન. શ્વાસ ભરીને અપ. શ્વાસ છોડીને ડાઉન. મલાસનમાં બંને હાથનું લોક લગાવવાનું છે. પાછળથી આપણે આ રીતે લોક બનાવવાનું છે, કડી જેવું આપણે ગૌમુખાસનમાં પાછળ હાથ લોક કરીએ ને તે રીતનું લોક લગાવવાનું છે. એક હાથ અહીંયાથી, બીજો હાથ પાછળથી પાસ થશે અને લોક લાગશે. હું તમને સાઈડ ફેસથી બતાવું. આ રીતે બેસવાનું સ્ટ્રેટ સીધા છે. લાંબો ઊંડો શ્વાસ ભરતા રહેવાનો, લાંબો ઊંડો શ્વાસ છોડતા રહેવાનો. બીજી બાજુ મલાસનમાં છે. પહેલા જમણા હાથનું લોક લગાવેલું. ડાબા હાથને ડાબા પગના પંજાની અંદરથી રાખવાનો, પાછળ ફેરવવાનો અને બીજો હાથ ઉપરથી લેવાનો અને લોક બનાવવાનો. લાંબો ઊંડો શ્વાસ ભરવાનો, લાંબો ઊંડો શ્વાસ છોડવાનો. તમારી નજર સામે સ્ટ્રેટ સીધી હોવી જોઈએ. ધીમે રિલેક્સ. બંને હાથ ફરીથી નમસ્કાર મુદ્રામાં. મલાસનમાં ખાલી 5 સ્ટેપ વોક કરી લઈએ. 1 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 5. આગળ 1 2 3 4 5. 1 2 3 4 5. ફરીથી એક વખત કરી લઈએ. 1 2 3 4 5. તમે લોકો કરો, હું તમારી વોક જોઉં છું. 4 5. આગળ 1 2 3 4 5. રિવર્સ. 1 2 3 4 5. બંને હાથને થોડો પાછળ સપોર્ટ આપીએ હાથથી અને બંને પગને સ્ટ્રેટ કરવાની કોશિશ. 1 પાછો રિટર્ન. 2 રિટર્ન. 3 રિટર્ન. 4 રિટર્ન. 5 રિટર્ન. 6 રિટર્ન. 7 રિટર્ન. 8 રિટર્ન. 9 રિટર્ન. 10 અને રિટર્ન. અને રિલેક્સ. બેસી જઈએ જે પોઝિશનમાં શાંતિથી તમે કોઈ પણ ભાગ તમારા શરીરનો દબાયા વગર ખાલી ન ચડે એવી રીતે જો બેસવું હોય તો લેડીઝ હોય ડાબા પગની એડી પહેલા લગાવવાની અને પછી જમણો પગ. જ્ઞાન મુદ્રા. પૂરો શ્વાસ ભરીએ.
પૂરો શ્વાસ છોડીએ. કોઈ પણ એક્સરસાઇઝ કર્યા પછી, કોઈ પણ આસન કર્યા પછી શરીરને જે થાક લાગે છે એને ધીમેથી દૂર કરવાનો, પછી બીજી એક્સરસાઇઝની શરૂઆત કરવાની. પૂરો શ્વાસ ભરીએ, પૂરો શ્વાસ છોડીએ. મોક્ષો બધા નોર્મલ થઈ ગયા હશો. આપણે ચંદ્ર નમસ્કાર માટે જગ્યા પર ઊભા થઈએ. ચંદ્ર નમસ્કાર કરીએ. મેટના કોઈ પણ એક છેડા ઉપર આવી જઈએ ચંદ્ર નમસ્કાર માટે. સ્ટ્રેટ સીધા ઉભા રહેવાનું છે. બંને હાથ શ્વાસ ભરીને ઉપર લઈ જવાના છે. બંને હાથથી ઉપર નમસ્કાર કરવાના છે. બંને પગની એડી અપ. બેલેન્સ બનાવવાનું છે. ધીમેથી પગની એડી ડાઉન. પહેલા આપણે ડાબી બાજુ નમસ્કાર કરીશું. ડાબી બાજુ ઝૂકો, સાઈડ બેન્ડિંગ. પૂરેપૂરા નમસ્કાર કરેલા છે. સાઈડ બેન્ડિંગ ડાબી બાજુ. લાંબો શ્વાસ ભરીએ, લાંબો શ્વાસ છોડીએ. મિડલમાં સેમ વસ્તુ બીજી બાજુ. સાઈડ બેન્ડિંગ. આપણું સાઈડ પોસ્ચર પૂરેપૂરું ખેંચાવવું જોઈએ. લાંબો શ્વાસ ભરીએ, લાંબો શ્વાસ છોડીએ. મિડલમાં બંને હાથોથી જ્ઞાન મુદ્રા બનાવવાની છે. ડાબા પગને ઉચકવાનો છે અને બેઠક લેવાની છે. આ પોઝિશન બનાવવાની છે. કમર અને ગરદન સ્ટ્રેટ સીધી રહેવી જોઈએ. મુદ્રા તમે તમારી પોતાની બાજુ બી રાખી શકો અને સામેની સાઈડ પર રાખી શકો. કોઈ પણ સાઈડ રાખી શકો છો. ધીમેથી બંને હાથ સ્ટ્રેટ, બંને પગ સ્ટ્રેટ. જે બાજુનો પગ આપણે ઉચકીને અત્યારે બહારની તરફ મૂકેલો છે પેલા પગનો પંજો બહારની તરફ ખોલીએ. ત્રિકોણાસન બનાવીએ છીએ આપણે. બીજો પગ અંદરની તરફ. ડાબો હાથ ડાબા પગના પંજાની પાછળ, પંજાની બાજુમાં મૂકવાનો. ઉપર જે હાથ છે તેને જોવાનો છે. સ્ટ્રેટ પૂરેપૂરું ત્રિકોણાસન બને છે. આમાં તમારી ગરદનની એક્સરસાઇઝ થાય છે, કમરની એક્સરસાઇઝ થાય છે. બંને ઘૂંટણ સ્ટ્રેટ રહેવા જોઈએ. થાઇસની એક્સરસાઇઝ થાય છે. ધીમેથી ઉપર જે હાથ છે તેને લઈ લેવાનો છે નીચે. પગના પંજાની બાજુમાં, માથું ઘૂંટણ સાથે ટચ. બંને પગના ઘૂંટણ સ્ટ્રેટ છે. બંને હાથ પગના પંજાની બાજુમાં છે. લાંબો શ્વાસ કરવાનો, લાંબો શ્વાસ છોડવાનો. ધીમેથી ડાબા પગનો ઘૂંટણ બહાર કાઢવાનો. જમણા પગનો ઘૂંટણ નીચે મૂકી દેવાનો. સપોર્ટમાં ડાબા પગનો ઘૂંટણ ફોલ્ડ કરવાનો, એટલો જ ફોલ્ડ કરવાનો પગના પંજાથી બહાર ન જાય. આટલો બધો નથી કરવાનો, આટલો જ કરવાનો છે. બંને હાથ ઉપર નમસ્કાર મુદ્રામાં. થોડું શરીર પાછળની તરફ ઝુકાવીએ. નમસ્કાર કરી શરીર પાછળ તરફ ઝુકાવીએ. શ્વાસોચ્છ્વાસની ક્રિયા ભરીએ, છોડીએ. ધીમેથી રિલેક્સ. બંને હાથ ધીમેથી સામે સ્ટ્રેટ કરી દઈએ. જે પગ હતો તેના પર ફોલ્ડ કરીને બેસવાનું છે અને બીજો પગ સ્ટ્રેટ સીધો. આ પોઝિશન બનાવીશું. એક પગની એડી ઉપર બેસવાનું છે. બીજો પગ સ્ટ્રેટ સીધો છે. હવે આમાં તમે સપોર્ટ લઈને પણ બીજી બાજુ જઈ શકો છો અને વિધાઉટ સપોર્ટે પણ બીજી બાજુ જઈ શકો છો. બીજા પગની એડી ઉપર આવી જવાનું છે. જમણા પગના એડી ઉપર. ડાબો પગ સ્ટ્રેટ સીધો છે.
ફરીથી ઉપર નમસ્કાર કરવાના છે. ઘૂંટણ એક નીચે, એક ઉપર સીધો સ્ટ્રેટ એલ શેપમાં અને ઉપર નમસ્કાર. બીજી બાજુ નમસ્કાર થઈ રહ્યા છે. પહેલા ડાબી સાઈડ કર્યા, અત્યારે જમણી સાઈડ. ધીમેથી બંને હાથ પગના પંજાની બાજુમાં મૂકી દઈએ. બંને ઘૂંટણ સ્ટ્રેટ સીધા. જમણો ઘૂંટણ સ્ટ્રેટ, ડાબો ઘૂંટણ સ્ટ્રેટ, માથું આપણું ઘૂંટણ સાથે ટચ. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રાખવાની છે. ડાબો હાથ ઉપર ત્રિકોણાસન બનાવીશું. જે હાથ ઉપર છે તેને જોવાનો છે. બંને હાથ સ્ટ્રેટ સીધા, બંને પગ સ્ટ્રેટ સીધા. જ્ઞાન મુદ્રા લઈશું, બેઠક બનાવીશું. જમણો પગ લેવાનો છે ડાબા પગના પંજાની બાજુમાં. ઉપર નમસ્કાર. જે બાજુની સાઈડ બેઠ છે તે બાજુ પહેલા જમણી બાજુ નમસ્કાર. મિડલમાં ડાબી બાજુ નમસ્કાર. મિડલમાં બંને પગની એડી અપ, બેલેન્સ. લાંબો શ્વાસ કરીએ, લાંબો શ્વાસ છોડીએ. ધીમેથી એડી ડાઉન અને બંને હાથ ડાઉન. આ ચંદ્ર નમસ્કારનો અડધો પાર્ટ થયો, અર્ધ ચંદ્ર નમસ્કાર. અહીંયાથી પાછા પેલી બાજુની મેટ ઉપર પાછા રિટર્ન જઈએ એટલે એક ચંદ્ર નમસ્કાર પૂરું થયું ગણાય. આપણે ફરીથી શરૂઆત કરીએ, અડધું ચંદ્ર નમસ્કાર ફિનિશ કરીએ. બંને હાથ સાઈડમાંથી શ્વાસ ભરીને ઉપર. બંને નમસ્કાર મુદ્રામાં જોઈન્ટ કરવાના છે. લાંબો શ્વાસ ભરવાનો, લાંબો શ્વાસ છોડવાનો. પગની એડી અપ કરવાની છે. બેલેન્સ બનાવવાનું છે. ધીમેથી ડાઉન. પહેલા જમણી સાઈડ નમસ્કાર. સાઈડ બેન્ડિંગ પૂરેપૂરું એક સાઈડ આપણું ખેંચાવી જોઈએ. મિડલમાં બીજી બાજુ નમસ્કાર. મિડલમાં જ્ઞાન મુદ્રા બનાવવાની છે અને પગ બંને ખોલવાના છે. બેઠક લેવાની છે. લાંબો શ્વાસ ભરવાનો, લાંબો શ્વાસ છોડવાનો દરેક આસનમાં. બંને હાથ સ્ટ્રેટ, બંને પગ સ્ટ્રેટ. જે સાઈડનો પગ ઉચકીને અત્યારે આપણે બહારની તરફ મૂક્યો છે, જમણો પગ તેનો પંજો બહારની તરફ ખોલવાનો, ડાબા પગનો પંજો અંદરની તરફ લેવાનો. જમણો હાથ જમણા પગના પંજાની બાજુમાં પાછળની તરફ મૂકીશું. એક હાથ ઉપર ત્રિકોણાસન બને છે. જે હાથ ઉપર છે તેને જોવાનું, મિડલ ફિંગરને જોવાની કોશિશ. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ. ઉપર જે હાથ છે ડાબા હાથને ધીમેથી લઈ લઈએ જમણા પગના પંજાની બાજુમાં. માથું ઘૂંટણ સાથે ટચ. ધીમેથી શ્વાસ ભરીને ગરદન અપ કરીએ. પાછળનો પગ મૂકી દઈએ, આગળનો પગ એલ શેપ બનાવીએ. ઉપર નમસ્કાર. ધીમેથી બંને હાથ સ્ટ્રેટ સામે સીધા લાવીએ. એક પગની એડી પર ઉપર રહેવાનું છે, બીજો પગ ઘૂંટણમાંથી સ્ટ્રેટ સીધો. ત્રિકોણાસન બને, લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. સપોર્ટ લઈને જવું હોય તો સપોર્ટ લઈને, ના લેવો હોય તો ડાયરેક્ટ બીજી બાજુ.
પૂરેપૂરો શ્વાસ અંદર, પૂરેપૂરો શ્વાસ બહાર. જમણા પગનો ઘૂંટણ જમીન સાથે ટચ, ડાબા પગનો ઘૂંટણ એલ શેપમાં અને ઉપર નમસ્કાર. બંને હાથ લઈ લઈશું પગના પંજાની બાજુમાં. અત્યારે ડાબા પગના પંજાની બાજુમાં બંને હાથ, બંને પગના ઘૂંટણ સીધા, માથું ઘૂંટણ સાથે ટચ. પૂરેપૂરો શ્વાસ ભરવાનો, પૂરેપૂરો શ્વાસ છોડવાનો. જમણો હાથ ઉપર ત્રિકોણાસન બનાવીશું. ઉપર જે હાથ છે તેને જોવાનો છે, એની મિડલ ફિંગરને જોવાની કોશિશ. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ. બંને હાથ સ્ટ્રેટ, બંને પગ સ્ટ્રેટ. જ્ઞાન મુદ્રા બેઠક બનાવીશું. ડાબા પગના પંજાને લઈ લઈએ જમણા પગની બાજુમાં. ઉપર નમસ્કાર. પહેલા ડાબી સાઈડ નમસ્કાર. મિડલમાં. જમણી સાઈડ નમસ્કાર. મિડલમાં. બંને પગની એડી અપ, બેલેન્સ. ડાઉન. નમસ્કાર નીચે અને આ એક ચંદ્ર નમસ્કાર ફિનિશ. આપણે જે સૂર્ય નમસ્કાર એક કરીએ છીએ તે 12 સ્ટેપનું છે. ચંદ્ર નમસ્કારમાં ઘણા બધા સ્ટેપ છે. વજ્રાસનમાં અથવા તમને જે પોઝિશન બેટર લાગે તેમાં બેસીએ. શરીરને બોડીને થોડુંક રિલેક્સ થવા દઈએ. લાંબો શ્વાસ ભરીએ, લાંબો શ્વાસ છોડીએ. આપણે સોનલ સેલ્ફ બ્રેક લઈએ. હા, તમે મને સાંભળો છો, રાઈટ? સંભળાય છે? હા, આ તો સંભળાય છે. ગુડ. ઓલરાઈટ. તો આ સોનલ ડિસ્ટ્રિક્ટ લેવલે અને યોગાસન કોમ્પિટિશનમાં નંબર 1 આવી હતી થોડા ટાઈમ પહેલા. અને સદભાગ્ય મારે ગ્રુપ સર્કલમાં અમારા ફેમિલી ફ્રેન્ડમાંથી જ છે સોનલ પણ. જેમ રીટા મારી ભત્રીજીએ સેશન કર્યું હતું તો મારી સગી ભત્રીજી, પણ સોનલ પણ ફેમિલી ફ્રેન્ડમાંથી જ છે. તો આઈ એમ સો બ્લેસ્ડ કે આ બધા લોકો આપણે ઇન્ડિયાથી અહીંયાથી બધાના એ ટાઈપના લોકો કોન્ટેક્ટ થતો રહે છે. પણ આવી રીતે આપણને જો નંબર ઓફ પીપલ રેગ્યુલર બધા યોગા કરતા રહેશે ને એવું થશે તો વી વિલ હેવ અ રૂટીન સ્કેડ્યુલ લાઈક ધીસ કાઇન્ડ ઓફ સેશન. આપણને સોનલ રીટા લોકો ભવિષ્યમાં પણ આવતા રહેશે જ્યારે જરૂર પડશે ત્યારે. પણ ચંદ્ર નમસ્કારમાં જેવી પ્રમાણે કે આપણને અલગ અલગ કેટલા મસલ્સની આપણે એક્સરસાઇઝ થઈ ગઈ. તો આ રિલેક્સ થઈએ છીએ દરમિયાન મેં કીધું વાત કરી લઉં. તો આ થોડું ઇન્ટ્રોડક્શન એકદમ શરૂઆતમાં થોડો ક્વિક આપણે શરૂ કરી દીધેલો 8 વાગી ગયા હતા એટલે. પણ ધેટ્સ હાઉ વી આર. અને ગુડ. આઈ હોપ કે બધાને ગુજરાતીમાં કોઈને ઇસ્યુ નહીં થતો હોય. પદ્માબેન કદાચ એકને પણ મોસ્ટલી સામે દેખાય જ છે. પિક્ચર વ્યૂમાં મૂકી દેજો કે સ્પીકર વ્યૂમાં, એટલે યુ કેન જસ્ટ કન્ટિન્યુ ફોલો એન્ડ નો નીડ ટુ વરી. ગુડ. All right. And you can put in a comment. Thank you, Naina Ben. I see your comment. You can put in a comment in chat box or later, maybe end of the session, we will have some question answer. So Sonal might stay a little bit after end of the session. Okay, that's all. અને થેન્ક યુ કે તમે મને આ મોકો આપ્યો કે હું અહીંયા ઇન્ડિયામાં રહીને તમને લોકોને કરાવી શકું છું. આ મારું એક કહેવાય ને કે સદભાગ્ય કહેવાય કે મને આ કરાવવાનો મોકો મળેલો છે. તો થેન્ક યુ તમને બધાને. અને થેન્ક યુ બકુલભાઈ તમને ખાસ
કે તમે આવી રીતે મને સજેસ્ટ કર્યું કે ભાઈ તું અમારા ક્લાસને લીડ કર. આ મારા માટે ખૂબ મોટો મોકો ગણાય. અને હું કરાવું છું તો તમને લોકોને ગમે તો છે ને, ફાવે છે, બરાબર ચાલે છે સેશન? યસ, ખાલી આ અત્યારે આમ બધા મ્યુટ હશે એટલે બોલ ના વાત બી કરી શકશે. અત્યારે યુ કેન અનમ્યુટ, લોક કોઈને નથી કરેલા, યુ કેન અનમ્યુટ એન્ડ સે. પણ બહુ આપણે સમય બહુ બધો ડિસ્કશનમાં નથી કાઢવો. ખાલી યુ કેન રેઝ યોર હેન્ડ એન્ડ શી કેન સી. કઈ વાંધો નહીં. 6:15 થયા છે. આપણે આ સેશન કેટલા ટાઈમ સુધી ચલાવો છો? તમારો ફિનિશ ટાઈમ કેટલા વાગ્યાનો છે? હજુ આપણી પાસે 45 મિનિટ્સ. ઓકે. સોનલબેન બહુ સરસ ક્લાસ ચલાવ્યો. થેન્ક યુ. એકચ્યુઅલી મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે કે જેમાં મારે લાઈવ આવી રીતે કરીને બતાવવાનું છે. નોર્મલી તો કેવું કે અમે કરાવતા હોય ને સામે બધા સ્ટુડન્ટ બેઠા હોય ને, એટલે એ કરાવવાનું થોડું ઈઝી થઈ જાય. અને ઝૂમ આમાં મને ખબર ના પડે કે સામે શું કરે છે બધા. અને ઓનલાઈન સેશન લેવાનો સોનલનો ફર્સ્ટ એક્સપિરિયન્સ છે આપણા ઉપર. આ પહેલો ઓનલાઈન ક્યારે નતું લીધું એટલે મેં કીધું ડોન્ટ વરી, આઈ વિલ બી દેર. એટલે યસ. તો હા સોનલ, આપણી પાસે 40-45 મિનિટ સુધી વાંધો નહીં. એની અંદર યોગ નિદ્રા બી આવી ગયું, રિલેક્સેશન બધું થઈને એમ. હા, હું યોગ નિદ્રા લઈશ. પહેલા હું અત્યારે 2-3 આસન કરાવું, એક પ્રાણાયામ કરાવીશ અને પછી યોગ નિદ્રા લઈશ. યસ. ઓકે, પરફેક્ટ. તો અત્યારે આપણે પહેલા ભ્રામરી પ્રાણાયામ કરીએ, આપણે એક્સરસાઇઝ કરીશું. બહુ સરસ થાય છે અને સંભળાય છે અને ઓલ રાઈટ, બધું ઓકે, પરફેક્ટ. ઓકે, તો અત્યારે આપણે પહેલા ભ્રામરી પ્રાણાયામ એક કરી લઈએ. એના પછી આપણે 2-3 આસન કરીશું, પછી યોગ નિદ્રા અને પછી ફરીથી પ્રાર્થના અને પછી આપણું સેશન ફિનિશ થશે. બરાબર? યસ. ઓકે, તો આપણે ભ્રામરી પ્રાણાયામ માટે પહેલા કોઈ પણ એક આસન કે જેમાં આપણે સુખપૂર્વક બેસી શકીએ તેવું, તમે સુખાસન લઈ શકો, અર્ધ પદ્માસન લઈ શકો, પદ્માસન લઈ શકો. તમે ભ્રામરી પ્રાણાયામમાં સન્મુખી મુદ્રા કરીને પણ ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો અને સન્મુખી મુદ્રા કર્યા વગર પણ ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો. સન્મુખી મુદ્રા કઈ રીતે થાય છે? તો પહેલી બે વચ્ચેની જે મિડલ ફિંગર છે તે બંને ફિંગર, જે મધ્યમાં અને અનામિકા આપણે બોલીએ છીએ, તે બંને ફિંગર આપણી આંખો ઉપર આવશે, આંખોના મૂળ ઉપર. પહેલી જે ફિંગર છે તે આપણા આઈબ્રો ઉપર આવશે અને ચોથી ફિંગર છે તે આપણા નાક અને હોઠની વચ્ચે આવશે. બંને અંગૂઠાથી આપણે આપણા કાનના પડદાને બંધ કરીશું. બંને હાથને ચેસ્ટ લેવલ પર ખેંચીને રાખીશું. સ્ટ્રેટ ટટ્ટાર સીધા બેસીશું. થોડા આપણા પોઈન્ટ્સ દબાવીશું. જે ફિંગર આપણે મૂકી છે ફેસ ઉપર, તે બધી ફિંગરોને થોડું કહેવાય ને કે ભાર આપીશું, પ્રેશર આપીશું, જેના લીધે પોઈન્ટ આપણા એક્ટિવ થાય, ફેસના પોઈન્ટનું મસાજ થાય. જીભને મોઢાની અંદર આપણે ખેચરી મુદ્રા બનાવવાની છે. ખેચરી મુદ્રા એવી રીતે બને છે કે આપણી જે જીભ છે તેનું ટેરવું છે તેને આપણા તાળવા સાથે લગાડવાનું અને મોઢું બંધ કરી દેવાનું છે. અને હવે નાકમાંથી લાંબો ઊંડો શ્વાસ ભરવાનો છે અને જ્યારે શ્વાસ છોડીએ છીએ ત્યારે આપણે ભમરાની જેમ મધુર ગુંજન કરવાનું છે. કર્કશ ગુંજન કરવાનું નથી. મધુર આપણને ગમે તેવો અવાજ આપણે કરવાનો છે અને બંને કાનોમાં આપણે અંદર પોતાના શરીરમાં અંદર આપણને અવાજ વાઇબ્રેશન ફીલ થાય એ રીતે એની ફીલિંગ લેવાની છે. તો ભ્રામરી પ્રાણાયામ આપણે અત્યારે 7 વખત કરીશું. પહેલી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર, લાંબો ઊંડો શ્વાસ વચ્ચે ભરીએ અને છોડીએ. બીજી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર, લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. ત્રીજી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર,
લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. ચોથી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. પાંચમી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. લાંબો શ્વાસ ભરીએ, લાંબો શ્વાસ છોડીએ. છઠ્ઠી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. લાંબો ઊંડો શ્વાસ છોડીએ, લાંબો ઊંડો શ્વાસ ભરીએ. સાતમી વખત લાંબો ઊંડો શ્વાસ અંદર. ધીમેથી બંને હાથ લઈ લઈશું, આંખો બંધ રાખીશું. આપણે આપણું માઇન્ડ જે શાંત બનેલું છે એ શાંતિનો અનુભવ કરીએ, એને ફીલ કરીએ, મહેસૂસ કરીએ. સંપૂર્ણ શાંતિ. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ. પૂરો શ્વાસ ભરીએ, પૂરો શ્વાસ છોડીએ. બંને હાથોને ઉપર લઈ જઈ, માથા ઉપર લઈ જઈએ. નમસ્કાર મુદ્રામાં ઘર્ષણ આપીએ. આપણા બંને હાથોની હથેળીમાં ઉર્જાને ઉત્પન્ન કરવાની છે. હથેળી ગરમ કરવાની છે. હાથોમાં જે ઉર્જા ઉત્પન્ન થઈ છે તેને આપણી આંખો ઉપર આપણે સ્પર્શ કરાવીશું. હથેળીના મધ્ય ભાગમાં બંને આંખો રહે એ રીતે આપણે આંખોને સ્પર્શ કરાવીશું. આંખોને મહેસૂસ થવા દઈએ, હેલ્ધી અને તંદુરસ્ત બની રહેલી છે. આપણી આંખોના પ્રોબ્લેમ્સ જે છે તે ધીમે ધીમે દૂર થઈ રહેલા છે. ધીમેથી બંને હાથ પોલા કરીને આંખોને અંદર ખોલબંધ કરીએ. અને ઉર્જા આપણા ચહેરા ઉપર સ્પર્શ કરીએ. ચહેરા ઉપર ધીમે ધીમે આપણે થોડુંક થપથપાવીશું. બ્લડ સર્ક્યુલેશન. માથા ઉપર.
બંને કાન ઉપર, ગાલ ઉપર, આંખો ઉપર ખાલી 2 ફિંગર ધીમે ધીમે ટેપ ટેપ. તમને રિલેક્સ થઈ જઈએ. આપણે આપણા શરીરને વોર્મ અપ કરી લીધું છે, પ્રાણાયામથી અંદરથી સ્વસ્થ કરી લીધું છે. તો આપણે આસનોની શરૂઆત કરીએ. આસનોની શરૂઆતમાં આજે હું તમને 5 આસન કરાવીશ. સૌથી પહેલું આસન કરાવું પાદહસ્તાસન. પાદહસ્તાસન કરવા માટે આપણે જગ્યા પર ઊભા થઈ જઈએ. સાઈડમાંથી કરાવું, સ્પેસ તમને દેખાય વ્યવસ્થિત રીતે. પાદહસ્તાસન કરવા માટે પાદહસ્તાસનનું નામ જ છે પાદ અને હસ્ત બંને બાજુ બાજુમાં રાખવાના. બંને હાથ શ્વાસ કરીને પહેલા ઉપર લઈ જવાના છે. થોડા શરીરને પાછળની તરફ ઝુકાવ આપવાનો છે. શ્વાસ છોડતા છોડતા એવી રીતે આગળ આવવાનું છે કે બંને હાથની સાથે સાથે તમારી ગરદન તમારું માથું સાથે સાથે આવેલી છે. પહેલા હાથ આવી જાય પછી માથું આવે કે પહેલા માથું આવી જાય પછી હાથ આવે એ રીતે ન લાવતા, બંને સાથે આવે અને આપણું માથું ઘૂંટણ સાથે ટચ થાય. ઘૂંટણ સીધા સ્ટ્રેટ રાખવાના છે. 2 હાથના પંજાની બાજુમાં 2 પગના પંજા છે. માથું ઘૂંટણ સાથે સ્ટ્રેટ છે. લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. આપણે કાઉન્ટિંગ કરીશું, રિવર્સ કાઉન્ટિંગ. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ધીમેથી જેવી રીતે ગયા છે તેવી જ રીતે પાછા રિટર્ન આવવાનું છે. બંને હાથની સાથે સાથે તમારી ગરદન ઉપર આપવી જોઈએ અને ધીમેથી થોડા બેક જવાનું પાછળ અને રિલેક્સ. આ થઈ ગયું આપણું પાદહસ્તાસન. હાથના પગના કાંડા મજબૂત બનાવે છે, કમરને ફ્લેક્સિબલ કરે છે અને આપણી ગરદનના સ્નાયુઓને સ્ટ્રેચિંગ આપે છે. એના બીજા ઘણા બધા બેનિફિટ્સ છે, પણ જે લોકોને કમર દુખતી હોય તે લોકોએ આ આસનને અવોઇડ કરવાનું અથવા પછી પોતાની કેપેસિટી પ્રમાણે કરવાનું કે આપણી કેપેસિટી કેટલી છે એ પ્રમાણે આ આસનને કરવાનું. એના પછીનું આપણે બીજું આસન કરીશું એક પાદ ધનુરાસન. એક પાદ ધનુરાસન માટે આપણે એક પગને પહેલા જમીન પર સ્થિર કરી લઈએ, બીજા પગને ધીમેથી અપ કરીશું. ડાબો પગ અપ છે તો ડાબો હાથ 2 આંગળીથી અંગૂઠાની ફિંગરને લોક કરીશું. બીજો હાથ સામે સ્ટ્રેટ સીધો રહેશે. બેલેન્સ બનાવવાનું છે અને તમારા માથા કરતા તમારો પાછળનો પગ ઉપર જાય તેવી કોશિશ. જેટલું થાય તેટલું આપણી પોતાની ક્ષમતા પ્રમાણે કરવાનું છે. તમે જેટલું કરી શકો તેટલું. 5, 4. બેલેન્સિંગ આસન છે, ધ્યાનાત્મક આસન છે. આનાથી આપણું ધ્યાન સરળતાથી લાગવામાં મદદરૂપ થાય છે આસનો. 3, 2, 1. ધીમેથી જેવી રીતે ગયા છે તેવી જ રીતે આરામથી આવવાનું. પગના અંગૂઠાનો લોક ખોલવાનો અને પગ નીચે. સેમ બંને સાઈડથી કરવાનું. કોઈ પણ આસન છે તો એને બંને પગથી, બંને હાથથી, બંને બાજુથી ટ્રાય કરવાનું. શરીર બેલેન્સમાં રહે છે. તો આપણે અત્યારે જમણા પગથી કરીએ. ડાબો પગ પહેલા સ્થિર કરી લઈએ જમીન સાથે સ્ટેબલ. જમણો પગ થોડો ઢીલો છોડીને આપણે અપ લઈએ. જમણા હાથથી બંને આંગળીઓ, પહેલી આંગળીઓથી અંગૂઠાને લોક કરીએ. બેલેન્સ બને છે. ધીમે ધીમે જઈએ આગળ. એક હાથ સામે સ્ટ્રેટ છે. કોશિશ કરીએ કે પાછળનો પગ આપણા માથા કરતા થોડો અપ આવે. હોલ્ડ રાખીશું. 5. ફેસ ઉપર થોડી સ્માઈલ રાખીશું. 4, 3, 2, 1. ધીમેથી જેવી રીતે ગયા છે તેવી જ રીતે રિટર્ન આવવાનું અને આરામથી છોડી દઈએ.
નીચે બેસી જઈએ, પણ બેસવા માટે બંને પગને વી શેપ બનાવવાનો છે. બંને પગની એડી જોઈન્ટ રહે તે રીતે ડાયમંડ પોઝ બનાવવાનો છે અને એના ઉપર બેસવાનું છે. આટલો ડાયમંડ પોઝ બનાવીશું. બંને હાથ ઉપર સ્ટ્રેટ સીધા કરીશું અને હોલ્ડ 5 4 3 2 1. છોડવાનું નથી. ધીમેથી હાથ લાવીએ ઘૂંટણો પર અને થોડી બેઠક આપણી નીચે કરી દઈએ. બંને એડી સાથે આપણી સીટનો ભાગ ટચ. બોડીને પાછળ રિવર્સ ફેરવવાનું છે. જમણો હાથ ડાબા ઘૂંટણ પર, ડાબો હાથ જમણા થાઈસ પર. પાછળ કરીએ 1. સેમ વસ્તુ બીજી બાજુ 2 3. આપણી સ્પાઇનલ કોર્ડ માટે, આપણા ઘૂંટણ માટે બેસ્ટ છે. 4 5 6. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ રાખવાની. 7 8 9 10. બેસી જઈએ જગ્યા ઉપર. દંડાસનની સ્થિતિમાં લાંબો ઊંડો શ્વાસ ભરીએ, લાંબો ઊંડો શ્વાસ છોડીએ. એક આસનમાંથી બીજા આસનમાં જવા પહેલા થોડો રેસ્ટ. શરીરને નોર્મલ બનાવીએ. આપણે કરીશું વક્રાસન. જમણો પગ ફોલ્ડ. હું તમને સાઈડથી બતાવું. જમણો પગ ફોલ્ડ કરીશું. જે પગ ફોલ્ડ કર્યો છે તે હાથ પાછળ સપોર્ટમાં સ્ટ્રેટ સીધો મૂકીશું. બીજો હાથ છે શ્વાસ ભરીને અપ. શ્વાસ છોડીને ઘૂંટણની આગળથી લેવાનું છે અને પગના અંગૂઠાને પકડવાનો છે. ફરવાનું બીજી બાજુ. જે બાજુનો હાથ પાછળ સપોર્ટમાં છે તેના શોલ્ડરની પાછળથી જોવાની કોશિશ. વક્રાસન આપણા પેટના સ્નાયુઓને એક્સરસાઇઝ આપે છે. આપણી કિડની માટે ગુડ ફોર હેલ્થ. ડાયાબિટીસના પેશન્ટો માટે બહુ ફાયદાકારક આસન છે. તમારી બંને કિડનીઓને માલિશ મળે છે વારાફરતી. એ સિવાય કિડની સ્ટોનના પ્રોબ્લેમ હોય તો સોલ્વ થાય છે. જોવાનું પાછળ છે. હોલ્ડ રાખીશું. શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ. લાંબો શ્વાસ ભરીશું, લાંબો શ્વાસ છોડીશું. ધીમેથી ગરદન પહેલા સ્ટ્રેટ સીધી કરીશું. હાથનું લોક ખોલીશું પગ સાથેથી. શ્વાસ ભરીને ઉપર હાથ, નીચે. પાછળ સપોર્ટ વાળો હાથ લઈ લઈએ અને પગને સ્ટ્રેટ કરીએ. બીજા પગથી કરીએ આપણે. ડાબા પગને ફોલ્ડ કરીશું. પગ એટલો ફોલ્ડ કરવાનો છે કે જમણા પગનો જે ઘૂંટણ છે ને એનાથી પગનો પંજો તમારો અંદરની તરફ હોવો જોઈએ. એટલો પગ તમારો ફોલ્ડ હોવો જોઈએ, શરીરની નજીક હોવો જોઈએ. જે પગ ફોલ્ડ કરેલો છે તે હાથ પાછળ સપોર્ટમાં સ્ટ્રેટ સીધો મૂકવાનો. બીજો હાથ શ્વાસ ભરીને આપણે અપ લઈએ છે. શ્વાસ છોડીને ઘૂંટણને ક્રોસ કરવાનો છે અને એના પગના અંગૂઠાને 2 ફિંગરથી લોક કરવાની છે. તમે લોક ન કરી શકો, બાજુમાં મૂકી દો તો પણ ચાલે. આ પોઝિશનમાં તમે મૂકી શકો. જોવાનું પાછળ. જે હાથ તમે પાછળ સપોર્ટમાં મૂકેલો છે તેને જોવાનો છે આપણા શોલ્ડરની ઉપરથી. વક્રાસન. બીજી સાઈડની કિડનીને પ્રેશર, દબાણ, એની માલિશ થઈ રહેલી છે. પેટના અંગો માટે ફાયદાકારક છે. આપણો સમાન વાયુ બેલેન્સ ના હોય તો બેલેન્સ થાય છે. હોલ્ડ રાખીશું. 5 4 3 2 1. ધીમેથી ગરદન સીધી કરીશું. હાથનું લોક ખોલીશું. હાથ ઉપર.
ધીમેથી હાથ નીચે, પાછળનો લક મૂકેલો હાથ લઈ લઈએ અને પગ સ્ટ્રેટ સીધો. આ વક્રાસન થઈ ગયું. પીઠ બળ સૂઈને કરવાના આસનોમાં આપણે એક આસન કરી લઈએ. સર્વાંગાસન કરીશું. જેવું જેટલું જેનાથી થાય તે પ્રમાણે કોશિશ કરીએ આપણે. તો પહેલા શવાસનની સ્થિતિમાં કોઈ પણ એક સાઈડ ફરીને સુવાનું અને પછી સીધા થવાનું. તમારી કમર અને કરોડરજ્જુને જો હેલ્ધી રાખવી હોય તો કોઈ પણ એક સાઈડ પહેલા પડખું ફરી જવાનું, સપોર્ટ લઈને સુવાનું અને સપોર્ટ લઈને ઉઠવાનું. બંને પગને લઈ જઈએ પહેલા 90 ડિગ્રી અપ. હલાસન માટેની તૈયારી. સર્વાંગાસન માટેની તૈયારી. હલાસનમાં લઈ જઈએ 90 ડિગ્રી અપ. પગ થાય એટલે અર્ધ હલાસન બોલાય. આ અર્ધ હલાસન છે. જે લોકોને વેઇટ લોસ કરવું છે તો એ લોકો આ પોઝિશનમાં પગના અંગૂઠાના ટોને ઉપર તરફ ખેંચીને રાખે તો વેઇટ લોસમાં પણ હેલ્પફુલ થાય છે. અર્ધ હલાસન થઈ જાય પછી આપણે સર્વાંગાસનમાં જવા માટે થોડો પગને પાછળની તરફ જવા દેવાના. કમરને થોડો જર્ક આપીએ. ઉઠીએ ઉપરની તરફ. પૂરેપૂરા બંને હાથ તમારી પાંસળીઓ પાસે કરોડરજ્જુને પાછળ ટચ થાય એ રીતે રાખવાના. બંને પગ ઉપરની તરફ સ્ટ્રેટ સીધા. તમારા બંને પગના ટો ઉપરની તરફ ખેંચાયેલા હોવા જોઈએ અને હોલ્ડ રાખવાનું છે. 5 4 3 તમારું શરીર પૂરેપૂરું એક સ્ટ્રેટ લાઈનમાં હોવું જોઈએ. 2 1 સર્વાંગાસન જે લોકો શીર્ષાસન નથી કરી શકતા તે બધા માટે સર્વાંગાસન બેસ્ટ છે. કારણ કે શીર્ષાસન અને સર્વાંગાસન એ બંનેના લાભ સેમ છે. પાછળ ઉપર જે અંગૂઠાના ટો ઉપર તરફ છે તેને આપણે પોતાની તરફ કરી દઈએ. હોલ્ડ રાખીશું. પહેલા ટો ઉપર તરફ હતા, અત્યારે પગના અંગૂઠા આપણી પોતાની બાજુ છે. 5 4 3 2 1 બંને પગને પહોળા કરીશું આપણે. તમે જેટલા કરી શકો તેટલા મેક્સિમમ. હોલ્ડ રાખીશું. બંને પગના ટોને બહારની તરફ ખેંચવાનો પ્રયાસ. 5 4 3 2 1 બંને પગ જોઈન્ટ કરીશું. ધીમેથી કમરના ભાગને નીચે મૂકવાની કોશિશ. પગ થોડા પાછળ જશે. ઘૂંટણમાંથી સ્ટ્રેટ પગ સ્ટ્રેટ ટુ સ્ટ્રેટ નીચે જમીન પર મૂકવાના છે. સીધે સીધા અને શવાસનની સ્થિતિ. બંને હાથ, બંને પગ, હાથની હથેળી આકાશ તરફ રહેશે. બંને પગના પંજા લૂઝ છોડી દેવાના છે. બંને પગના પંજા રિલેક્સ. ગરદન કોઈ પણ એક બાજુ ઝૂકેલી, ડાબી અથવા જમણી. પૂરેપૂરો શ્વાસ ભરવાનો, પૂરેપૂરો શ્વાસ છોડવાનો. આપણે જે આસનો કરેલા છે એના થકી આપણું હૃદય અત્યારે સ્પીડમાં ધબકી રહ્યું છે તો એને નોર્મલ સ્થિતિમાં લાવીએ. લાંબો ઊંડો શ્વાસ ભરીએ. લાંબો ઊંડો શ્વાસ છોડીએ. ધીમેથી આપણે યોગ નિદ્રા તરફ જઈ રહ્યા છે. 15 થી 20 મિનિટ આપણે યોગ નિદ્રા કરીશું. યોગ નિદ્રા માટે શરીરના જે અંગોને હું બોલું તે અંગો ઉપર આપણે પોતાની ચેતનાને ફેરવવાની છે. મનમાં કોઈ પણ એક સંકલ્પ નક્કી કરવાનો છે કે હું જે ધારું છું મારો આ સંકલ્પ છે અને એ પૂર્ણ થશે એવી મનમાં એક આશા રાખવાની અને યોગ નિદ્રાની શરૂઆત કરી. યોગ નિદ્રા દ્વારા આપણે શવાસનની સ્થિતિમાંથી જાગતા રહેવાનું છે. યોગ નિદ્રા એટલે સૂઈ જવાનું નથી, જાગતા રહેવાનું છે અને આપણા મનને સ્થિર કરવાની કોશિશ કરવાની છે. આપણા શરીરને બહારથી અંદરની તરફ આપણે આપણા મનને વાળવાની કોશિશ કરવાની છે. તો આપણે પહેલા આપણા બહારની અંગોને ધીમે ધીમે સ્વસ્થ અને રિલેક્સ કરી લઈએ. હું જે અંગ બોલું તે અંગ તરફ તમારે તમારું ધ્યાન લઈ જવાનું છે.
એને ફીલ કરવાનું, મહેસૂસ કરવાનું. એના માટે લાંબો ઊંડો શ્વાસ ભરવાનો, છોડવાનો. એ અંગ સ્વસ્થ થઈ રહેલું છે એવો ભાવ એના માટે કરવાનો. પછી બીજા અંગ ઉપર. તો આપણે શરૂઆત કરીશું જમણા હાથના અંગૂઠાથી. જમણા હાથનો અંગૂઠો શ્વાસ ભરીએ, શ્વાસ છોડીએ, સ્વસ્થ થઈ રહ્યો છે. જમણા હાથની પહેલી આંગળી, જમણા હાથની બીજી આંગળી, જમણા હાથની ત્રીજી આંગળી, ચોથી આંગળી. આપણા પાંચે પાંચ આંગળાઓ. જમણા હાથની હથેળીનો આગળનો ભાગ, હથેળીની પાછળનો ભાગ, જમણા હાથનું કાંડું, જમણા હાથની કોણી. સ્વસ્થ થઈ રહેલા છે એના માટે શ્વાસ ભરો, શ્વાસ છોડો. જમણા હાથની કોણીથી લઈને કાંડા સુધીનો વચ્ચેનો હાથ, કોણીથી લઈને ખભા સુધીનો વચ્ચેનો હાથ. ફીલ કરવાનો છે. મનમાં એ ચેતનાને લઈ જવાની છે. આપણા શરીરની જે ચેતના છે તેને આપણા ખભા ઉપર, શોલ્ડર ઉપર લાવીને સ્થિર કરીએ. મનને લઈ જઈએ ખભા ઉપર. શ્વાસ કરીએ, શ્વાસ છોડીએ. એ સ્વસ્થ થઈ રહેલો છે. ખભાનો આગળનો ભાગ, ખભાનો પાછળનો ભાગ, આપણી બગલનો ભાગ. પૂરેપૂરો જમણો હાથ સ્વસ્થ થઈ રહેલો છે. પૂરા હાથમાં ચેતના ફરાવી રહ્યા છે આપણે. ચેતનાને આપણે લઈ જઈએ આપણી કમર ઉપર, જમણી સાઈડ કમર ઉપર, જમણી સાઈડની થાઈસ ઉપર, જમણી સાઈડના જાંઘનો જોઈન્ટ, પગ અને કમર વચ્ચે જે જોઈન્ટ આવે છે ત્યાં, જમણા પગની થાઈસ, જમણા ઘૂંટણ, પાછળનો ભાગ. સ્વસ્થ થઈ રહ્યું છે એના માટે પૂરો શ્વાસ ભરીએ, પૂરો શ્વાસ છોડીએ. ઘૂંટણથી લઈને પગના કાંડા સુધીનો ભાગ, જમણા પગનું કાંડું, જમણા પગનો પંજો, જમણા પગની એડી, જમણા પગનું તળિયું પગનું, જમણા પગનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી. આપણો પૂરેપૂરો જમણો પગ સ્વસ્થ થઈ રહ્યો છે. આપણી ચેતના અંદર ફરી રહી છે. જમણો પગ અને જમણો હાથ બંને સ્વસ્થ થઈ ગયા છે. આપણો ગુદામાર્ગ, આપણો મળદ્વાર બંને સ્વસ્થ થઈ રહેલા છે. ડાબા પગનું કમરનો જોઈન્ટ સ્વસ્થ થઈ રહેલો છે. ડાબા પગની થાઈસ, ડાબા પગનું ઘૂંટણ, ઘૂંટણની પાછળનો ભાગ, ડાબા પગના ઘૂંટણથી લઈને પગના કાંડા સુધીનો ભાગ. આપણા પગના કાફ મસલ સ્વસ્થ થઈ રહેલા છે. પગનું કાંડું સ્વસ્થ થઈ રહેલું છે. ડાબા પગની એડી, ડાબા પગનું તળિયું, ડાબા પગના પંજાનો ઉપરનો ભાગ, ડાબા પગનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી. આપણો પૂરેપૂરો ડાબો પગ સ્વસ્થ થઈ રહેલો છે. કમર ઉપર આવીએ, કમરની પાછળનો ભાગ, ડાબી સાઈડની કમર સ્વસ્થ થઈ રહેલી છે. ડાબી સાઈડનો થાઈસનો ભાગ સ્વસ્થ થઈ રહેલો છે. ડાબી સાઈડના શોલ્ડર સ્વસ્થ થઈ રહેલો છે. ખભાનો પાછળનો ભાગ, ખભાનો આગળનો ભાગ, ખભાનો ઉપરનો ભાગ, આપણી બગલનો ભાગ. પૂરેપૂરો કમરનો ભાગ સ્વસ્થ થઈ રહેલો છે. ડાબા હાથનો ખભાથી લઈને કોણી સુધીનો હાથ,
ડાબા હાથની કોણી, ડાબા હાથના કોણીથી લઈને કાંડા સુધીનો હાથ, ડાબા હાથનું પાંડું સ્વસ્થ થઈ ગયેલું છે એના માટે પૂરો શ્વાસ કરવાનો, પૂરો શ્વાસ છોડવાનો. ડાબા હાથની હથેળી, ડાબા હાથની હથેળીની પાછળનો ભાગ, ડાબા હાથનો અંગૂઠો, પહેલી આંગળી, બીજી આંગળી, ત્રીજી આંગળી, ચોથી આંગળી. આપણી પાસે 5 આંગળીઓ સ્વસ્થ થઈ રહેલી છે. આપણો પૂરેપૂરો ડાબો હાથ અને ડાબો પગ સ્વસ્થ થઈ રહેલા છે. આપણે આપણી ચેતનાને લાવીએ આપણા પેટ ઉપર. આપણા પેટનો ભાગ સ્વસ્થ, નાભીની નીચેનું પેટ, નાભીથી ઉપરનું પેટ, આપણી નાભી એ બધું સ્વસ્થ થઈ રહેલું છે. છાતીનો ભાગ, ડાબી બાજુની છાતી, જમણી બાજુની છાતી, પૂરેપૂરી છાતી, આપણું પૂરેપૂરું દળ સ્વસ્થ થઈ રહેલું છે. ગરદન, ગરદનની પાછળનો ભાગ, આપણું મસ્તિષ્ક, મસ્તિષ્ક માથાનો પાછળનો ભાગ, માથાની ઉપરનો ભાગ, આપણા માથાના તાળવાનો ભાગ સંપૂર્ણ સ્વસ્થ થઈ રહેલો છે. આપણું કપાળ સ્વસ્થ થઈ રહેલું છે. જમણી સાઈડની આઈબ્રો, ડાબી સાઈડની આઈબ્રો, જમણી બાજુની આંખ, ડાબી બાજુની આંખ સ્વસ્થ થઈ રહેલી છે. આપણું જમણું નાક સ્વસ્થ થઈ રહેલું છે. ડાબું નાક સ્વસ્થ થઈ રહેલું છે. જમણી બાજુનો ગાલ, ડાબી બાજુનો ગાલ, આપણી દાઢીનો ભાગ સ્વસ્થ થઈ રહેલો છે. આપણા હોઠ સ્વસ્થ થઈ રહેલા છે. નીચેનો હોઠ, ઉપરનો હોઠ, બંને હોઠ સ્વસ્થ થઈ રહેલા છે. જમણો કાન, ડાબો કાન, બંને કાન સ્વસ્થ થઈ રહેલા છે. આપણા મસ્તિષ્કમાં જેટલા અંગો આવેલા છે તે દરેક સ્વસ્થ થઈ રહેલા છે. આપણું સંપૂર્ણ શરીર ચેતના ગુમાવવાથી સ્વસ્થ બની રહેલું છે. આપણું મગજ શાંત થઈ રહેલું છે. નાનું મગજ શાંત થઈ રહેલું છે. આપણા ફેફસા સ્વસ્થ થઈ રહેલા છે. ફેફસાના ઇન્ટરનલ અંદરના બધા ભાગ, આપણી શ્વાસ નળી, આપણી અન્ન નળી બંને સ્વસ્થ થઈ રહેલી છે. થાઇરોઇડ ગ્રંથિ સ્વસ્થ થઈ રહેલી છે. સ્વર પેટી વ્યવસ્થિત રીતે કામ કરે છે. આપણું હૃદય વ્યવસ્થિત રીતે ધબકે છે. ફેફસાની કાર્યક્ષમતા બરાબર છે. ડાબી કિડની, જમણી કિડની, નાનું આંતરડું, મોટું આંતરડું, ગર્ભાશય, આપણા અંદરના બધા અંગો વ્યવસ્થિત રીતે કામ કરી રહેલા છે, સ્વસ્થ થઈ રહેલા છે. આપણે એ ચેતના દરેક અંગોને આપીએ. આપણું જઠર, આપણું પેન્ક્રિયાસ, દરેક અંગો, આપણા લીવર બધા સ્વસ્થ થઈ રહેલા છે. આપણું સંપૂર્ણ શરીર સ્વસ્થ થઈ રહેલું છે. ધીમેથી આપણા સ્વસ્થ શરીરને લઈને આપણે દાંડીના દરિયા કિનારેની યાત્રા કરીશું, જે નવસારીમાં આવેલું છે. તમે સૌ તમારા ઘરેથી ફ્લાઇટમાં બેસી નવસારી આવી જાઓ. ત્યાંથી આવીને આપણે 10 મિનિટની ટ્રેનની મુસાફરી દ્વારા દાંડીના દરિયા કિનારે પહોંચીશું. ચાલતા ચાલતા આપણે રેતી ઉપર ચાલીએ છીએ, તો જે રેતી ઉપર ચાલીએ છીએ તે કણોને ફીલ કરવાના છે, મહેસૂસ કરવાના છે. ઠંડી જમીનનો જે સ્પર્શ થઈ રહેલો છે તેને મહેસૂસ કરવાનો છે. સામે દરિયો આપણને દેખાઈ રહેલો છે. એના ઉછળતા મોજા આપણને મધુર અવાજ કરી રહ્યા છે. આજુબાજુનું સ્વસ્થ વાતાવરણ છે.
સરસ ઠંડો પવન વાઈ રહેલો છે એનો અનુભવ કરવાનો છે. શાંતિથી ધીમે ધીમે નાના નાના ડગલે આપણે આગળ વધી રહ્યા છે. રેતીમાંથી ધીમે ધીમે ડગલા ભરતા ભરતા આપણે પાણી બાજુ જઈ રહ્યા છે. દરિયાના પાણીમાં પગ બોળી રહ્યા છે અને ઠંડકનો અહેસાસ કરી રહ્યા છે. ઠંડક આપણા શરીરના રોમ રોમમાં પ્રસરી રહી છે. એ વાતાવરણને આપણે જોઈ રહ્યા છે, ફીલ કરી રહ્યા છે, ખુશ થઈ રહ્યા છે. આપણા ચહેરા ઉપર એક હલકી સ્માઇલ આવી રહી છે. એ વાતાવરણને આપણે એન્જોય કરીએ છીએ. થોડી વાર માટે આપણે ત્યાં જ બેસી જઈએ છીએ. એક શાંતિનો અનુભવ કરીએ છીએ. દરિયા કિનારાની ભીની ભીની સુગંધ આવી રહી છે. એને ફીલ કરવાની છે, મહેસૂસ કરવાની છે. શાંતિથી આપણે ત્યાં ધ્યાન કરી રહ્યા છે. પૂરેપૂરો શ્વાસ અંદર લઈએ છે, પૂરેપૂરો શ્વાસ બહાર કાઢીએ છીએ અને બીચનું જે રમણીય વાતાવરણ છે તેને આપણે આપણી અંદર સમાવીએ છીએ. ધ્યાન મગ્ન થઈને આપણે બેઠા છે. સ્થિર થઈ જઈએ. પોતાના મનને આપણા શરીરની અંદર વાળીએ. ધીમે દરિયા કિનારાના વાતાવરણને મહેસૂસ કરતા કરતા દરિયાનું પાણી આપણા સુધી આવી રહ્યું છે. આપણને ઠંડક ફીલ કરાવી રહ્યું છે. ધીમેથી આપણે સજાગ થઈએ છીએ. બદલીએ છીએ, ફીલ કરીએ છીએ. આપણે આપણા હાથોને હલાવીએ. થોડા સ્ટ્રેચ કરીએ, ફીલ કરીએ કે આપણે આપણા ઘરે છીએ. મહેસૂસ કરીએ. બંને હાથને માથાની ઉપરની સાઈડ લઈ જઈએ. લોક કરીએ. આંખો બંધ છે. બંને પગને પૂરેપૂરા નીચેની તરફ સ્ટ્રેચ કરીએ. બંને હાથને ઉપરની તરફ સ્ટ્રેચ કરીએ. પૂરેપૂરું સ્ટ્રેચિંગ અને રિલેક્સ થઈએ. બંને હાથને હથેળી લઈએ. જેવું 14-15 થઈ તેને આપણી આંખો ઉપર સ્પર્શ કરીએ. આંખોની ગરમ ઊર્જા મહેસૂસ થવા દઈએ. બંને આંખોને અંદર ખોલબંધ કરીએ. હાથ થોડા ગોલા કરીએ અને એવું જ આપણા ચહેરા ઉપર સ્પર્શ કરી આપણે ડાબું અથવા જમણું પડખું ફરીને સપોર્ટ લઈને આરામથી ઊભા થઈએ.
પ્રાર્થના માટે પદ્માસન લઈએ. મન જે શાંત થયેલું છે તેને શાંત જ રહેવા દેવાનું છે. શાંત મનથી આપણે ધારીએ તે દરેક કાર્ય કરી શકીએ છીએ. ઓમકાર આપણે અલગ રીતે કરીશું. અ, ઉ અને મ 3 શબ્દનો ઉચ્ચાર કરીશું. બંને હાથ તમે એક વખત એવું હોય તો જોઈ લો કઈ રીતે કરવાનું છે, પછી આપણે બધા સાથે સ્ટાર્ટ કરીશું. બંને હાથ શ્વાસ ભરીને સાઈડમાંથી ઉપર લઈ જઈએ. આંખો બંધ રાખીશું. લાંબો ઊંડો શ્વાસ અંદર. આ રીતે આપણે ઓમકાર કરીશું. 5 વખત ઓમકાર કરીશું. ફરીથી બંને હાથ શ્વાસ ભરીને સાઈડમાંથી ઉપર લઈ જઈએ. આંખો બંધ રાખીશું. બીજી વખત બંને હાથ સાઈડમાંથી ઉપર લઈ જઈ શ્વાસ ભરીએ. બીજી વખત બંને હાથ શ્વાસ ભરીને ઉપર. બીજી વખત બંને હાથ શ્વાસ ભરીને ઉપર. ચોથી વખત બંને હાથ શ્વાસ ભરીને ઉપર. પાંચમી વખત બંને હાથ શ્વાસ ભરીને ઉપર. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરીશું. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધે પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનમ મૃત્યુર્મોક્ષીયમામૃતા. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ
શાંતિ. આપણે જે 3 વખત શાંતિ શાંતિ શાંતિનું ઉચ્ચારણ કરીએ છીએ તો આપણા જીવનમાં આધ્યાત્મિક રીતે શાંતિ આવે, આદિ દૈવિક રીતે શાંતિ આવે અને આદિ ભૌતિક રીતે શાંતિ આવે. એ ત્રણેય પ્રકારની શાંતિ આપણા જીવનમાં આવે એવી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. ધીમેથી બંને હાથની હથેળીઓને ઘર્ષણ આપીશું. હાથોને રબ કરવાના છે. આપણા હાથોમાં બ્રહ્માંડની, આપણા શરીરની જે ઉર્જા રહેલી છે તેને ઉત્પન્ન કરવાની છે. હાથ ગરમ થાય છે એ ઉર્જા આપણા આંખો ઉપર સ્પર્શ કરવાની છે. હથેળીનો મિડલ ભાગ આપણી આંખોની વચ્ચે રહે તે રીતે સ્પર્શ કરવાની. આંખોને એ ઉર્જા મહેસૂસ થવા દેવાની, ફીલ થવા દેવાની. ધીમેથી હાથ ખુલ્લા કરીને આંખોને અંદર ખોલબંધ કરવાની અને એ ઉર્જા આપણા સંપૂર્ણ શરીર ઉપર સ્પર્શ કરવાની. જો કોઈને ઘૂંટણ દુખતા હોય તો તમે આ ઉર્જા ફરીથી રબ કરી શકો. આ ઉર્જાનું ખૂબ મહત્વ છે. તમે તમારા બંને ઘૂંટણને આ ઉર્જા આપો. તમે દિવસે જ્યારે ફ્રી બેઠા છો, ઘૂંટણ દુખે છે તો આ રીતે તમે પોતાના હાથોથી શેક કરીને ઘૂંટણને આપી શકો. તમે કમરમાં આ રીતે કરી શકો. તમારી ગરદન પર ફ્રોઝન શોલ્ડરનો પ્રોબ્લેમ છે તો શોલ્ડર પર, તમને જે જગ્યાએ તકલીફ હોય તે જગ્યાએ આવી રીતે ઉર્જા ઘસવાની છે. બંને કમર, બંને હાથ પાછળ કમર ઉપર, કમરને આપીએ. ફરીથી રબ કરીએ. આપણા શોલ્ડરને આપીએ. જે લોકોને જે અંગોમાં તકલીફ હોય તે અંગોમાં તમે આ ઉર્જા આપી શકો છો. ધીમેથી ધરતી માતાને આપણે નમસ્કાર કરીએ. રિલેક્સ અને 100 ટાઈમ ક્લેપિંગ. ઉપર નીચે કરીશું. 8 10 1 સૌથી ધીમેથી રિલેક્સ. સૌને જય શ્રી કૃષ્ણ. 108 તાળી દરરોજ પાડવી જોઈએ. તો 108 ને ન બોલાવી પડે. અમને ઇન્ડિયામાં તો એવું કહેવામાં આવે કે 108 તાળી પાડો તો તમે સ્વસ્થ રહો અને તમારે 108 બોલાવવાની જરૂર ના પડે. અહીંયા આપણે આપણા સેશનને ફિનિશ કરીએ, પૂરું કરીએ છીએ. તમારા લોકોનો ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને હું આશા રાખું છું કે કદાચ તમને મારું આ સેશન ગમ્યું હશે. બકુલભાઈ? યસ, બહુ જ સરસ રહ્યું. મારો ઓપિનિયન કે અને છેક સુધી વોઇસનો ટોન બી ફર્સ્ટ થી એન્ડ સુધી એક જ સરખો અને એક જ ધારો. એટલે હું તો યોગા ટીચરની રીતે બી બધું ઓબ્ઝર્વ કરતો હતો, પણ ઇટ વોઝ એક્સલન્ટ સેશન, વેરી ગુડ, ખૂબ મજા આવી. અને કોમેન્ટ્સ બી લોકોની આવી. હમણાં આપણે અનમ્યુટ કરીએ છીએ, બધા વાત કરશે, પણ ખૂબ મજા આવી. થેન્ક યુ સો મચ. અને અમારું DCGCY ઓર્ગેનાઇઝેશન તરફથી એક સર્ટિફિકેટ બી હું મોકલી દઈશ કે વી એપ્રિશિએટ યોર સેશન. અરે ભાઈ, એવું કઈ ના હોય. હવે You can have એના one માટે more, નથી કર્યું. મને one more આ feather in your cap. હા, એ તો બરાબર છે, પણ મારું તો ખાલી એવું છે, હું તો સેવા માટે જોડાઈ છું યોગમાં. મારે હમણાં તમે યોગમાં સેવા પેલું કહેવાય ને કે કમાવા માટે નથી જોડાઈ.
સેવા ચાલે છે પણ એમ કે ઇટ વોઝ રિયલી ગુડ. અને અત્યારે તમારો 5-6 વાગ્યાનો ટાઈમ હોય, અન્ડરસ્ટેન્ડ કે ફેમિલી ટાઈમ હોય, બધું છતાં એડજસ્ટ કરીને એ કરવું, એટલે ઇટ વોઝ વેરી ગુડ. અને વી રિયલી એપ્રિશિએટ, enjoy the session, and I'm going to let other people, if anybody have any question or anything regarding આજે જે કાંઈ પોઝિસ થયા કે કઈ એક્ટિવિટીઝ બ્રીથિંગની, એમાંથી કોઈને કાંઈ ક્વેશ્ચન હોય તો ગો હેડ. અને હું અત્યારે બધાને સ્પોટલાઇટમાંથી દૂર કરું છું, એટલે જે લોકો વાત કરશે એ ઓટોમેટિક દેખાશે. યસ. અને એનીબડી કેન અનમ્યુટ યોર સેલ્ફ અને ટોક. પેલા કોઈને ક્વેશ્ચન હોય તો ક્વેશ્ચન. અને મેં જોયું દક્ષાબેન જ મજા પડી ગઈ હતી. બધા હાઈ પેલા સ્ટ્રેચિસ, વધારે સ્ટ્રેચિસ વાળા પોઝ આવે એટલે એને તો જલસા પડી જાય. I have been waiting for Chandra's namaskar for a long time. Thank you. અને કયા વન મોર થિંગ, આજે પૂનમના દિવસે, ફૂલ મૂનના દિવસે આપણે ચંદ્રાસન, ચંદ્ર નમસ્કાર કર્યા. Yes. નમસ્કાર કરીએ છીએ. હા, બરાબર છે. આપણે બહુ ટાઈમ પહેલા ક્યારેક લેતા હતા, ફૂલ મૂન વખતે લેતા હતા, ના કોઇન્સિડન્ટલી ફૂલ મૂનના દિવસે. આજે full moon છે. હા. Yeah. No, very good session. Thank you. Some of the ગમ્યું stretches તમને? we don't અને be મારી actually, કોઈ- we don't Okay, include in મારી our કોઈ session ઓછું some થઈ જાય તો stretches, મને but તમે જણાવજો કે કરેલા મેં ને. ક્યાં ગડબડ કરી છે. એટલે પગનું strength is a must. You very strong. ઓકે, થેન્ક યુ. અને હું એ કહું છું કે તમને લોકોને મેં ફર્સ્ટ ટાઈમ કરાવેલું છે, તો મેં ક્યાં ગડબડ કરી છે ને એ બી મને સજેસ્ટ કરજો, એટલે મને આઈડિયા આવે કે હું બીજી વખત મારી એ વસ્તુમાં થોડો સુધાર લાવું. There's no garbage. It's no આસન. કોઈ જગ્યાએ આ રેસીપી જેવી છે, કિચનમાં થોડું વધારે પડી ગયું હોય તો નામ દીધું આપી દો. હા, બરાબર છે. પણ ના બધું બરાબર ચાલ્યું. યસ હરેશભાઈ, તમે Thank you, Sonalben. This was amazing. બધા જે આસનો કરાવ્યા અમારા માટે અમુક નવા હતા અને અમુકમાં અમે ગડબડ કરેલી કારણ કે અમે ફોલો નતા કરી શકતા certain things, but it was great. Thank you very much. Appreciate it. Hopefully we will have some other sessions too. પદ્માબેન, you understood ગુજરાતી? આપ ફોલો હું બોલે તે હું સમજી શકું છું, મારાથી ઇંગ્લિશ બોલાશે નહીં. હું તમે લોકો જે ઇંગ્લિશમાં બોલો એને હું સમજી શકું છું, પણ તમે ગુજરાતી સમજવા જોઈએ. પદ્માજી, અને પદ્માજી, you તમને can લોકોને talk. જો ગમ્યું હોય તો આપણે પાછું સેશન લઈશું, કઈ વાંધો નહીં. તમારો અવાજ નથી આવતો પદ્માબેન. એક I think she is the only one she is not Gujarati. Yes. તમારો we cannot hear you. Padmaben, we cannot hear you. There is a audio issue. Yes, Ritaben, you can unmute too. Thank you, Sonalben. બહુ સરસ. Thank you, Sonalben. It was a very good session. બ્રાહ્મણી પ્રાણાયામમાં તમે વાત કરેલી કે બીજી કઈ ટેકનિક છે, કઈ છે બીજી? તમે ડાયરેક્ટ આપણે જે અંગૂઠાથી બંને કાન બંધ કરીને ભ્રામરી પ્રાણાયામ કરીએ છે ને, એ સિવાય તમે જાતે સેલ્ફ પણ તમે એકલા હોય, ધ્યાનમાં હોય, તમે કોઈ વસ્તુ બંધ ના કરો ને, તે છતાં પણ તમે એ કાન બંધ છે ને જે તમે અંદર અવાજ ફીલ કરો છો ને, તે અવાજ તમે એમને એમ જ્ઞાન મુદ્રા કરીને ઘૂંટણ ઉપર મૂકીને પણ તમે કરી શકો છો. ઓકે ઓકે, એટલે એમને તમારે અવાજ કરવાનો. કરવું પડે છે કે મારા કાન બંધ છે અને હું ભ્રામરી કરી રહી છું. અચ્છા. તો એ તમે જાતે તમે એક વખત કરશો એટલે તમને એક્સપિરિયન્સ થી ખબર પડશે કે ના આ વસ્તુ શક્ય છે, થાય છે. ઓકે ઓકે. એના માટે કાન બંધ કરવા જરૂરી નથી એમ. અને નોર્મલી અમે લોકો જ્યારે શ્વાસ ભરાવીએ છીએ ને, તો શ્વાસ ભરતી વખતે કાનના પડદા લઈ લઈએ છીએ, શ્વાસ ભરીએ, પાછા શ્વાસ જ્યારે છોડીએ કરીએ ને ત્યારે પાછા કાનના પડદા બંધ કરાવીએ છીએ. બરાબર. ઓકે ઓકે. આમાં એક વસ્તુ રેકોર્ડિંગ ચાલતું હતું એટલે હું વચ્ચે વચ્ચે બધી વસ્તુ એક્સપ્લેન ના કરી શકું ને. હા ના, બરાબર છે. આપણું અને બરાબર છે. સેશન દરમિયાન તો પછી આપણું સેશન લાંબુ થઈ જાય. અત્યારે રેકોર્ડિંગ ચાલુ જ છે, આ બધું રેકોર્ડ જ થાય છે. પણ ભ્રામરી પ્રાણાયામમાં એક વસ્તુ બીજી એક એડ થઈ છે કે આપણે કેચરી મુદ્રા વી કેન ડુ ધેટ. ટંગને આપણે ઉપર જે વાળીને જે તાળવા ઉપર જે જીભનું ટેરવું લગાડ્યું ને, એને જે એને એકચ્યુઅલી વધારે પડતું આપણે બેન્ડ જો થઈ શકે ને, આ લોકો મુનિઓ બધા જે સિદ્ધ પુરુષો હોય એ લોકો એકદમ પાછળ બેન્ડ કરે અને પાછળ ગળાની અંદર આપણે જે પેલા કાકડાનો જે ભાગ હોય ને ત્યાં ટચ, જે લોકો એ તો બહુ પ્રેક્ટિસ થી થાય, બહુ લોકોથી ના થાય, પણ એ જેને થઈ શકતું હોય ને
એવું કહેવાય છે કે એ લોકોને જે સમાધિની જે પેલી જે આનંદની અનુભૂતિ થાય ને એ ટાઈપની અનુભૂતિ થાય છે. એટલે અહીંયા પણ આપણે એટલીસ્ટ આમાં તો આપણે તાળવા પર જેટલી પાછળ લઈ જઈ શકાય એટલે આપણે લઈ જવાની, અને એ વખતે આપણે આ ભ્રામરી કરતા હોઈએ. હા, બરાબર છે. થેન્ક યુ, બહુ સરસ કરાવ્યું. થેન્ક મજા યુ. આવી. જય Yes, શ્રી thank you. જય શ્રી કૃષ્ણ. Thank you. Jai Shri Krishna. Alright. Yes. Good. હું રેકોર્ડિંગ સ્ટોપ કરું છું.